મને જુનાગઢ ક્યાં લઈ જાવ, મારો બાપો મને મારી નાખશે. કેટલા આપા ગઈ તો ખરા, પણ નકળંગે જવું આગળ ની જુનાગઢ જાય આપણે. પેલા ભાઈ શક્તિ ની ચા એટલે કાંઈ નો ચાલો જુનાગઢ જાય. ફાઇનલી મિત્રો અત્યારે પૂગી ગયા છીએ આપણી વાડીએ. હાઈ ક્લાસ જો અહીંયા મસ્તી નો મોટો જબર કૂવો છે. રોડ જમીન છે, જે કોઈને લેવાની હોય એ જરાક છે ને મારો કોન્ટેક્ટ ન કરતા, મહેરબાની કરીને. હે શું હે ભાઈ, લપ કરવી છે? લપ કરવાનું થાય છે તો તમારે બૂટ જ ન પહેરે, બીજાના સહારે લેવા પડતા હોય ને તો તમારે ઘણા કલેજા હે. તમારી પાસે જેમ કે આ હે એક જ છે કલેજુ. કલેજુ ને એવા કલેજા જ ઘણા અમારી. તો ભાઈ આ રોડ જ જમીન હે આપણી હે, આપણી ઉપાધિ નો કરતા તમે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જેને જોતી હોય લઈ જજો તમ તારે. એ વેસવાની નથી હો, છે વેસવાની નથી થતી. એમ આપણે રાખવાની. ઘણા વાટ જોઈને બેઠા તમ તારે, પણ કાંઈ વાંધો ને તમ તારે એક બેન હાડા ત્રણ. આવા તો બોલ્યા રાખે, આપણી જમીન છે, ઉપાધિ નો કરતા. અમારો બાડો તૈયાર થઈ છે જો. હાલો ચાલુ 3 2 1 સ્ટાર્ટ. જોઈ લ્યો ખાલી તમે, બાડો તૈયાર થઈ ગયો છે. વિડીયો શૂટ કરતા કરતા બધા થઈ ગયા તૈયાર, તો આપણે પાઈ દીધી દીકા. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા પાકા ફોજદારીવાળા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે છે, કારણ કે થોડુંક કામમાં પડી ગયો હતો અને વ્લોગની ક્લિપને એવું નહોતું લીધું, એટલે કાંઈ વ્લોગ આવ્યો નથી. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે જમવા માટે ને વાગવામાં થયા છે જો 12:30 માથે, અને જમવાનું આપણા મમ્મી બનાવે હાઈ ક્લાસ મસ્તીનું. પછી આપણે જવાનું છે ગોંડલ. હાલો ફટાફટ આપણે જમી કારવી લઈને પછી ભાગે સીધા ગોંડલ. મિત્રો અત્યારે ભેગા થઈ ગયા છે બધા જો, આ વૈભવભાઈ, આપણા રુદ્રભાઈ, અને અત્યારે આપણે જઈએ છીએ ગોંડલ ગાડી લઈને, કારણ કે આપણે ઉતારવાના છે વિડીયા. હાલો જાય, અને આ લોકેશન કઈ જગ્યાનું છે એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. મુંબઈ આ લોકેશન. હા ભાઈ, ચા પાણી પીવાની? ચા તો પીવાની જ હોય ને, ચા તો પીવી જ પડે ને. અને આપણે શેના ઉપર છે વિડીયો? ચા ઉપર જ છે આજે. ચા પેલા ચા પીવાનો ગરમ, પછી ઠંડુ પાણી પીવાનું છે. હા એમ, અરે એ વિડીયામાં એમ. અત્યારે તો ચા જ પીવાની જો, હાઈ ક્લાસ મસ્તીની. બસ બસ વડી બસ. ચા વિના મને નહીં ખાવે. હા એમ, તો આ બજરંગ છે. આ કી લોકેશન હે નહીં જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. ચા પીવાનું નથી તારે? તો મિત્રો અત્યારે હવે પાછા રવાના થઈ ગયા ગોંડલ બાજુ. જોઈ લ્યો, આણે મને ગાડી હકાલવા ન દીધી. અત્યારે કાયદેસર અત્યારે હે ને લડાઈ થાય છે. થોડુંક તો બાથરૂમ થઈ ગયું, વાંધો ન આવી. હાલો ફટાફટ જાય, રિટર્નમાં આપણે ગાડી હકાલવાની થાય છે. હાલો હવે જાય અને થોડું કામ બામ હે, કામ બામ પતાવી આવી. મિત્રો અત્યારે જો એકલા મસ્ત ગોંડલ પૂકીને કામ બામ બતાવી નાખ્યું. આ શું હે જરા કોમેન્ટ ફટાફટ કરી દો, કોમેન્ટમાં ફટાફટ જો. આ ચાલો ફટાફટ જાય આપણે રામોદ. પેલા રસ્તામાં જે વિડીયો ને એવું બધું ઉતારવાનું છે, એ બધું જોવું હોય તો ઇન્સ્ટા પેજમાં વયા જાવ, ન્યાય હશે ને યુટ્યુબ ચેનલમાં આવી જાય. ગોંડલ થી નીકળી જાય 12, પછી તમારો ભાઈ ગાડી હકાલવાનો એ તો ખબર હે ને તમને. કેટલા આપા ગઈ તો ખરા, પણ નકળંગે જવું આગળ ની. હવે નકળંગે વહી ગયો ભાઈ. એટલે ભાઈ તું બોલ જુનાગઢ નું શક્તિ નું કેતો હતો ને, જુનાગઢ ની ચા ની ક્યાં કરું, મારો બાપ ને ખબર પડશે પણ મારી નાખી. તો મારા બાપા ચંપલ પહેરીને આવ્યો હું ને. મિત્રો ચાલુ ગાડીએ મને કાઢી નાખ્યો બારો. વાહે બેસી જાત તું, થોડોક વાહે બેસી તો, થોડોક તાર બાજુ કરે એંગલ, થોડુંક જ. બસ બસ, હું કપાઈ જઈશ ડોહો. મારી બાજુ લે થોડુંક. બસ વાહે બેસી થોડોક, તું વાહે બેસી, હજી બેસી. 1x પાછું થઈ ગયું હું. હા જો તો 1x થઈ ગયું હે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા દુકાને કામ ચાલુ કરી દીધું હે ફટાફટ. ઓલી બાજુ ઓલાએ કામ ચાલુ કરી દીધું, આ બાજુ મેં કામ ચાલુ કરી દીધું. તો હાલો ફટાફટ કામ કરી નાખી.
કામ બામ પતાવીને પછી વિડીયો એડિટ કરવાનો ને અપલોડ આજને આજે જ કરી દેવાનું હોય એટલે આ વ્લોગ તો તમને કાલ જોવા મળશે. કાંઈ વાંધો નહીં, જોઈ આવજો આપણો વિડીયો બ્લોગ તો જોવો જ છો તમે, વિડીયો જોતા આવજો. ફાઇનલી મિત્રો અત્યારે પૂગી ગયા છીએ આપણી વાડીએ. હાઈ ક્લાસ જો અહીંયા મસ્તીનો મોટો જબર કૂવો છે. પહેલાં તો ફોન પકડી રાખી સરખો જોઈ લ્યો, ભરેલો છે હો બાકી એમ તો. આમ જોઈ લો ખેતર જો રોડ ટચ જમીન છે. જે કોઈને લેવાની હોય એ જરાક છે ને મારો કોન્ટેક્ટ ન કરતા મહેરબાની કરીને. ઓલો પાણો ઉપર હે શું હે ભાઈ, લપ કરવી છે, લપ કરવાનું થાય છે તો તમારે બૂટ જ ન પહેરે, બીજાના સહારે લેવા પડતા હોય ને તો તમારે ભાઈ ટેકા તો જોઈએ હંમેશા. કોઈ પણ માણસ તમારા પાસે ટેકો નથી કોઈ? ટેકા તો ઘણાય છે મારી પાસે. કોણ છે? ઘણાય કલેજાઓ છે. કોણ કલેજા? તો ભાઈ એક જ બધે ભાઈ હાથનું. અરે મારી પાસે ઘણાય કલેજા છે. તમારી પાસે જેમ કે આ છે એક જ છે કલેજું. કલેજું ને એવા કલેજા જ ઘણાય છે અમારી. તો ભાઈ આ રોડ જ જમીન છે આપણી છે, આપણી ઉપાધિ નો કરતા તમ તારે. એમ ચૂકમાં રહેતા હોય તો ભૂલી જાવ બરોબર. જેને જોતી હોય લઈ જજો તમ તારે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ પણ હે ને પૈસા દઈને લઈ જજો, બાકી મજા નહીં આવે. એમ ચૂક કોઈ રાખતા નહીં. આ જમીન વેચવાની નથી હો. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए વેચવાની નથી હા થતી. એમ આપણે રાખવાની. આ કોઈ આમે મીટ માનતા નહીં. ઘણા વાટ જોઈને બેઠા તમ તારે પણ કાંઈ વાંધો ને તમ તારે એક બેન હાડા ત્રણ વાત જોઈને તો હું બેઠો છું. આનું કાંઈ આમ તેમ થાય ને હે એમનો જ રહે. બાપ દાદા વખત ની હે એમનો જ રાખવાની હે. સમજી ગયા મિત્રો? એટલે તમારે જેવા ખાવું તો ઘણા છે ભાઈ. આવા તો બોલ્યા રાખે, આપણી જમીન છે, ઉપાધિ નો કરતા. વાઈટ જો મસ્તી ની જો આ હું આવ્યું કપા આવ્યું ઈ કપા નથી તાર કઈક આવ્યું કપા જ છે. એકચ્યુઅલી માં બહુ નો આવું સમજ્યા તમે. આ બધું ખાલી એમ નિરીક્ષણ કરી લેવાનું કે આપણી જમીન કેવી છે નહીં. બીજું કઈ હું બાકી આ આપણો રોડ હે ભાઈ, આપણો જ છે. ઓલો ડાયલોગ માર દે ભાઈ સંદીપ પંડ્યા વાળો. ઉપર મહાદેવ નીચે ઓમ ગોસાઈ બ્લોગ. બાકી રહ્યો આ નજારો અમારો જોઈ લ્યો તમે ખાલી. અમારી જમીન જ્યાં લગી આમ દેખાય ને તમને ત્યાં લગી આપણું જ છે. આમ જ્યાં લગી દેખાય ત્યાં લગી આપણું જ છે. વાતો કરતા હતા ગામના વાતો. ગામના ભાભલાઓ બેઠા બેઠા સોરે વાતો કરતા હતા. ભલે હાલો ડાયરો જય માતાજી. મિત્રો અત્યારે ઘોઘાવદર પાસે એક્સિડન્ટ થયું હોય તમને બતાવું. આમ જોઈ લ્યો ગાડી રોડમાં જ સીધી જ વહી ગઈ બારી. આમ જો હજી હમણાંનું જ હાલનું જ લાગે છે એવું લાગે છે. જોઈ લ્યો માણસો હે. અમે તો અહીંયા લીવડ જતા કીધું કાંઈક થયું હે ભાઈ. આમ જો તો ફાઇનલી મિત્રો હવે ગોંડલ પહોંચી ગયા ને વસ્તુ ને એવું બધું લઈ લીધું અને હવે પાછા રવાના. આગલી બ્રેક ન મારતો નકર સોંટી જાય છે. ખોટું ઓલો બમરા ભરાઈ જાય એવું નથી થતું. હાલો ફટાફટ ભાગી. અને ટ્રાફિક એમ છે ગોંડલમાં. અમારે તો હું એકચ્યુઅલીમાં નાનું મોટું ટ્રાફિક હોય. તમારે કોણ ગોંડલથી આપણા બ્લોગ જોવો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. હાલો બધા ફટાફટ સીધા રામોદ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રામોદ પૂગી ગયા છીએ. હાઈ ક્લાસ મસ્ત. તમે જોયું ને ગાડીનું એક્સિડન્ટ કેવું થયું. હાલો હવે આ 2-3 ફોન ફિટ કરવાના, એ ફિટ કરી નાખી ફટાફટ. પછી તમને બધાને મળીએ. અમારો આ બાડો તૈયાર થઈ છે જો તમે ખાલી. ઉભો રહ્યો જરાક લાઇટિંગ કરું જ કેમ રે. આ બાડો એ મારી પિનમાં પગ આવી ગયો. એ બાડો હે જો અત્યારે ફૂલ બાકાજી કી બોલે હે. આજો આ બધા વિડિયા હે ને બધા ઇન્સ્ટાગ્રામમાં આવે. ચાલો 3, 2, 1 સ્ટાર્ટ. ઉભા રહી જાઓ. આ બે દાંત કાઢે. આ ઘડી હોય મારો ફોન હે એટલે હું ગમે એ કરું. મારો બ્લોગ ને જોઈ લ્યો ખાલી તમે. બર્થડે તૈયાર થઈ ગયો હે. હાલો 3, 2, 1 સ્ટાર્ટ.
વિડીયો શૂટ કરતા કરતા બધા થઈ ગયા તૈરસા, તો આપણે પાઈ દીધી હાઈ ક્લાસ મસ્તીની સોડા. કોણે ભાઈ આમ જો તો કોણે ભાઈ તું તો બાડો જ છો, આગળ રહી ગયા તે નથી ભાઈ. જોઈજો મારો હાથ ગમે ને જે ખબર નહીં રહે કારણ કે હું બસ બસ આખું હોય જા દીકા. देख तो कैसे शर्मा रहा है. દીકા हाँ भाई कैसी लगी આપણી ટીમ હે ને માજો આ દીકા. એક સેકન્ડ પ્લીઝ અહીંયા શબ્દ નથી મારા પેન માટે કયું વાપરું. જો પકડ તો આપણી ટીમમાં પકડી રાખ. આપણે 3 કેરેક્ટર કરી બરોબર. આપણી પાસે આપણો કેમેરામેન હે જો આ રહ્યો, હા 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 આપણો પ્રોડ્યુસર હેન્ડલ કરવા વાળો, કેમેરામેન, ડાયરેક્ટર અત્યારે બધું આ હે, હા હા એડિટર એને આમ બતાવું કેમેરા પર એડિટર ભાઈ ડાયરેક્ટર વગાસિયા જયભાઈ લવે ગમે એ પિક્ચર ડાયરેક્ટ કરવી હોય જયભાઈ ને મળો. ખાલી બજેટ કેટલું છે? 700 એક વિડીયોના 700 રૂપિયા લે છે બરોબર. અને તમારું મોટું ફિલ્મ હોય 2-3 કલાક ફિલ્મ આપણા ગામમાં થઈ ફિલ્મ તો આપણા ગામમાં થઈ ગઈ. તમારું ફિલ્મ હોય ફિલ્મ મૂવી કહેવાય, મૂવી એને મૂવી દીકા મૂવી. પાઉં કેટલા ખાઈ ગયું કોણ તું? મારે કઈ કહેવાય છે બેયને. મેં અડધું જ પાવ ખાધું છે. ક્યાં બોલવું એ જ નક્કી નથી તું એને. कहना क्या चाहते हो પોપટ થઈ ગયું. एक और चांस हिसाब कर ले क्या किया यहाँ ડુંગ ડુંગ ટેણેવ ટેણેવ. આ ભાઈ ઉપર આપણે પ્રેન્ક કરવાનો ટૂંક જ સમયમાં, ટૂંક જ સમયમાં નવો વ્લોગ આવવાનો છે. અને એવો પ્રેન્ક થાય તો વાત જ પૂછ. ગાભા કાઢી નાખશું, ભૂકા બોલાય છે. ધોતી ફાડીને રૂમાલ કરી નાખશું. હું ગમે એવી વાત કરો ને માન. જોવું હે એમ દીકા હારા હારા માને. પાકું ને? સેટો જો આ પ્રેન્ક થઈ ગયો, બી ગયો. પ્રેન્ક કરો તને 2 મિનિટની વાત. ગુડ ઇવનિંગ. ફાઇનલ મિત્રો હવે જો બધા વિડીયો ને એવું ઉતારી લીધું છે અને આપણી દુકાન વધાવી લીધી છે. ઓમ તો આગળથી આવ્યા હતા પણ આપણું ઓલા પડ્યું હતું પાછળ, એટલે હવે ભાગી આપણે સીધા ઘરે. અને એક પ્રેન્ક વિડીયો છે એ આ વ્લોગ આવશે પછી વિડીયો આવશે કા મને મજા આવશે કે મૂકી દેવો બપોરે, તો આપણે બપોરે ચડાવી દઈશું. તો ફાઇનલી મિત્રો આ વ્લોગને આપણે આઈને એડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દીજો. આપણો BTS કેવો લાગ્યા આપણા વિડીયોને બધા BTS એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. અને હવે થોડાક નવા બધા એ વિડીયો ચાલુ થઈ જાય છે, તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે આ વ્લોગને આપણે એની એડ કરીએ છીએ કે અને આવના પછીનો તમારે કેવો પ્રેન્ક જોતો હો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો આપણે એ બધું તમારી ડિમાન્ડ જે હશે એ આપણે પ્રેન્ક કરશું. અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, ફરજિયાત. અને જેણે આખો વ્લોગ જોયો હોય છે, મને ખબર પડી જાય છે જેણે આખો વ્લોગ જોયો હોય છે એને હું છેલ્લે જે બોલ્યો એ તમને બધાને ખબર પડી જશે. તો બધાને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.